સ્પષ્ટપણે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટ વાસીઓ છે કે જેઓ આ જીતની જે ઉજવણી છે તે કરી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ભારત છે તે વિશ્વ વિજેતા બન્યું છે. સાઉથ આફ્રિકાને હરાવીને ભારત છે તે આઈસીસી T20 વર્લ્ડ કપ છે તે જીતી ગયું છે. ક્રિકેટ પ્રેમીઓ સાથે જ વાત કરીશું. શું કહેશો આપ, કેવો ઉત્સાહ અત્યારે? બહુ સારો ઉત્સાહ છે ને બધા આખો મેચ એન્જોય કરી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે બધી રીતે. શું માનો છો, કોણ પ્લેયર્સ, કયો પ્લેયર્સ તમને સૌથી? બુમરાહ, સૂર્યકુમાર રોકેટ, બુમરાહ. માનો છો સૂર્યકુમારનો કેચ કેટલો મહત્વનો રહ્યો? સૂર્યકુમારનો કેચ હતો મેઇન ટર્નિંગ પોઈન્ટ હતો, નકર ઇન્ડિયા હારી જાત. એનો કેચ સુપર્બ હતો, આખી ઇનિંગનો મસ્ત કેચ હતો. એક્સપેક્ટ કર્યું તો એ જ રીતે આપણે જીતેલ છીએ અને આ જ રીતે આપણે એક્સપેક્ટ કરેલું હતું જીતવાનું. તમે શું કહેશો, કોની ઇનિંગ સૌથી સારી લાગી તમને? કોહલી, વિરાટ કોહલીની બેસ્ટ ઇનિંગ હતી. જ્યારે ટીમને જરૂર હતી ત્યારે એ રમ્યો છે. બસ આમની સાથે આપ શું કહેશો, આખી મેચ આપે છે, કેવો ઉત્સાહ? 30 બોલમાં 30 રન જોતા ત્યારે એક સમય એવું લાગતું હતું કે ઇન્ડિયા હારી જશે, પણ ઇન્ડિયાએ ખૂબ સરસ કમબેક કર્યું અને ઇન્ડિયાને મેચ જીતે. કોંગ્રેસ પણ એ ઉત્સાહ છે. આપ શું કહેશો, કોની ઇનિંગ તમને સૌથી સારી લાગી? આ કોનું પ્રદર્શન, મેન ઓફ ધ મેચ તમારા હિસાબે કોણ? સાહેબ વિરાટ કોહલી છે, હું બતાવી નથી શકતો. એ રમતો તો એટલી ધકધક મને મારા બોર્ડ એક્ઝામમાં ન થઈ જેટલી એની બેટિંગમાં હતું. મને મજા આવી ગઈ. આજનો મેન ઓફ ધ મેચ ઈ જ હશે. પણ દરેક જે રાજકોટ વાસી છે તે આજે ઉત્સાહ છે તેમાં જોવા મળ્યો છે, કારણ કે આઈસીસી T20 વર્લ્ડ કપમાં ભારત છે તે વિશ્વ જીતા બન્યું છે. એક તબક્કે મેચ એ સ્થિતિમાં આવી ગયો હતો કે કદાચ ભારત છે તે હારી જશે, પરંતુ જે રીતે ઇન્ડિયન પ્લેયર્સ છે, ઇન્ડિયન ક્રિકેટરો છે તેમના દ્વારા જે કમબેક કરવામાં આવ્યું તેને કારણે ભારત છે તે વિશ્વ જીતા બન્યું છે. જી બિલકુલ મોહિત, તો આ હતા ક્રિકેટ રસિકો જે ચોક્કસ પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જીત બદલ શુભેચ્છા અને ઉત્સાહનો માહોલ આખા દેશમાં ચોક્કસ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 30 બોલમાં